નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલની। લોખંડી પુરુષ તરીકે ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલને આજના યુગની પેઢીને સરદાર પટેલ શું હતા, તેના વિચારો શું હતા, તેનાથી આજની પેઢી માહિતગાર થાય તે માટે મૂળ અમરેલીના અને સુરતમાં સ્થાયી થયેલા એક ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્ત્રપરાએ એક નવું બીડું ઉપાડ્યું છે। તેમણે પોતાની મહેનતથી એટલે કે પોતાના પ્રયાસોથી, પોતાની ખાસ કરીને પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલના 8 ફૂટના સ્ટેચ્યુ બનાવવાની શરૂઆત કરી છે અને આ સ્ટેચ્યુ દેશના 5000 ગામડાઓમાં પહોંચતા કરવામાં આવશે। તેનો પ્રારંભ સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતથી થયો છે અને સૌરાષ્ટ્રના અનેક ગામોના સરપંચને આ 8 ફૂટના સ્ટેચ્યુ હવે આપવામાં આવી રહ્યા છે। આ 8 ફૂટના સ્ટેચ્યુ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તેમનું કહેવું છે કે હવે ગામે ગામ સરદાર વલ્લભભાઈ પટેલ હશે। ભારત દેશની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવીને દેશના રજવાડાઓને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા સૌથી મહત્વની હતી, પણ આજની યુવા પેઢી તેમની ભૂમિકાથી અજાણ છે। થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોને કારણે બાબરાના ચમાડી ગામના ખેડૂત અને અત્યારે સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરાના હૃદયને આ વિડીયોએ ખોરી ખાધું હતું। ગોપાલ વસ્ત્રપરાએ આ વિડીયો જોયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની વૈશ્વિકતાને પ્રસ્થાપિત કરવા એક બીડું ઉપાડ્યું હતું। આ વિડીયોમાં એક બાળકને પૂછવામાં આવ્યું કે ગાંધીજીની હત્યા કોણે કરી હતી, ત્યારે અજાણતા બાળકે કહ્યું હતું કે ગાંધીજીની હત્યા સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી। ત્યારે ગોપાલ વસ્ત્રપરાએ સરદાર પટેલના 148મા જન્મજયંતિ પ્રસંગે લાઠી બાબરા પંથકના 148 ગામડાઓમાં 8 ફૂટની સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કર્યા હતા ને ગામડાઓમાં તેને સ્થાપિત કર્યા હતા। આજે ફરી એકવાર લીલિયા સહિતના અન્ય ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યુ સરપંચોને સોંપવામાં આવ્યા। આ સમયે ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। 2025 સુધીમાં 5000 સરદાર પટેલના સ્ટેચ્યુ દેશભરમાં સ્થાપિત કરવાનો ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરાએ સંકલ્પ કર્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસત દુનિયાભરમાં જાણીતી છે, પણ આજની યુવા પેઢીને સરદાર પટેલનો વારસો અને વિરાસત જે ભૂતોના ભવિષ્યમાં કોઈ પણ કરી શકે તેવી મહાન વિભૂતિને વધુમાં વધુ પ્રસ્થાપિત થાય તે માટે ગોપાલ વસ્ત્રપરાએ પોતાના ખર્ચે આ ભગીરથ પુરુષાર્થ કર્યો અને તેને ધારાસભ્યોએ પણ બિરદાવ્યો હતો। સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ દેશના દરેક ગામડામાં સ્થાપિત થાય ને આજની પેઢીના લોકો આ મહાન વ્યક્તિત્વથી ઉજાગર થવાના હેતુને સ્ટેચ્યુ સ્વીકારવા આવેલા સરપંચોએ પણ હર્ષભેર વધાવ્યું હતું। ભારત દેશમાં 5000 સરદાર પટેલના સ્ટેચ્યુને 5000 ગામડામાં સ્થાપિત કરીને વધુ સરદાર પટેલના અનાવરણ થાય તે માટે જેમત ઉઠાવી રહ્યા છે। ખાસ કરીને કહી દે કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પણ હુલામણા નામેથી જાણીતા હતા, પણ જે રીતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરાએ બીડું ઝડપ્યું છે તેને કારણે હવે અમરેલીમાં તેઓ પણ છોટે સરદારના હુલામણા નામથી વિખ્યાત બની ગયા છે। આ પ્રતિમા મૂકવાનો વિચાર, કારણ કે સરદાર સાહેબના જે વિચાર, સરદાર સાહેબે જે દેશ ઉપર એમનો જે વિશ્વાસ અને દેશ ભક્તિ, એને દેશ માટે જે બલિદાન આપ્યું છે એ જોઈ અને મને એમ થયું કે સરદાર સાહેબ માટે આપણે કંઈક કરવું જોઈએ। એ રીતે 147મી જન્મજયંતિ આવી ત્યાર પહેલાં મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે। એક બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે। એટલે મને આત્માને બહુ દુઃખ થયું, એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે, ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ। કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં, એણે એટલું બલિદાન દીધું છે। મેં 2022ની અંદર સરદાર સાહેબની 147મી જન્મજયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે, ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા, અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે 5000 પ્રતિમા મેકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબ હજી ગુજરાતની અંદર જીવિત છે। અને આ સંકલ્પ સાકાર કરવા માટે ગામડે ગામડેથી બધા ગામને, જે ગામને આપણે જાણ કરવી છે તાલુકા લેવલે, તો તાલુકેથી બધા લોકો આવી, આગેવાનો સરપંચો આવીને સરદાર સાહેબની પ્રતિમા લઈ જાય છે અને સારી રીતે ભવ્યથી ભવ્ય જગ્યાએ અને અનાવરણ કરવા માટેનું સ્ટેન્ડ બનાવી
અને એ કાર્યક્રમ સફળ કરવા માટે બધા એમાં આજે લીલિયા તાલુકાના 34 ગામ છે. હમણાં એની પહેલાં 5 તારીખે આપણે કુકાવા વડિયાના 24 ગામ બાકી હતા. બાકીના ગામમાં તો આપી દીધી હતી. અત્યાર સુધીમાં આપણે 500 ઉપર પ્રતિમા વહી ગઈ છે. આપણે 5000 પ્રતિમા આપવાનો સંકલ્પ છે અને પછી ભગવાનની ઈચ્છા હશે તો જે વધારો ઘટશે તો આપશું. એ હેતુથી આપણે આ કાર્ય કરી રહ્યા છે ને આપ સૌના સહયોગથી આ કાર્ય સફળ થાય એવી આશા રાખું છું. ઘડવૈયા સરદાર સાહેબની પ્રતિમા એક ગામડે ગામડે મૂકવા માટેનો એક સંકલ્પ અમરેલી જિલ્લાના અને સુરત ખાતેના ઉદ્યોગપતિભાઈ ગોપાલભાઈએ કર્યો છે. હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે, એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે, હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે, સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે, સરદારે આ દેશ માટે શું કર્યું છે, એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે. આઝાદ હિન્દુસ્તાનની શું સ્થિતિ હતી? 565 રજવાડામાં વહેંચાયેલા દેશને સરદારે પોતાની કુનેહથી દેશને કેવી રીતે એક બનાવ્યો છે, એમ માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ગોપાલભાઈનો આમાં કોઈ સ્વાર્થ નથી, ન રાજકીય સ્વાર્થ છે, ન સામાજિક સ્વાર્થ છે. ગોપાલભાઈએ સરદારના જીવનને એક બાળકના ઇન્સિડન્સથી એના મનની અંદર આવ્યું કે એક બાળકને ખબર નથી કે સરદાર શું છે અને એ સાંભળ્યા પછી એક નાની ક્લિપ સાંભળ્યા પછી હું એમ માનું છું કે ઈશ્વરીય કાર્ય કરવા માટેની પ્રેરણા મળી છે. એ પણ સરદારનો જ પરચો હોય છે. અમે તો એમ માનીએ છીએ કે સરદાર છે એ શિવજીનો શેષ છે અને એટલા માટે આઝાદ હિન્દુસ્તાનની અંદર પહેલું એમણે કામ એ મહાદેવનું સ્થાપન કરવાનું સોમનાથમાં કર્યું હતું. એમ માનું છું કે જેમણે રાજસત્તાના પાઠ ભણ્યા પછી પણ દેશને એક કર્યા પછી પણ જેમને દેશના આધ્યાત્મમાં ભરોસો હતો એવા સરદારે જ્યારે સોમનાથની અંદર ભવ્ય મહાદેવનું મંદિરનો પુનરુદ્ધાર કર્યો હોય, એમ માનું છું કે દેશના ઇતિહાસમાં અખંડ રહેવું જોઈએ ને એવો પ્રયાસ ગોપાલભાઈએ કર્યો છે. હું સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય તરીકે અત્યંત ખુશ છું. હું દૂર હતો ત્યાંથી મારે એટલા માટે આવવું પડ્યું કે મારા જ વિસ્તારના 34 ગામો લીલિયાના ગામો આજે સરદાર સાહેબને પોતાના વતને લઈ જઈ રહ્યા છે, એના સ્ટેચ્યુને પોતાના ગામમાં લઈ જાય છે. અમારો અભિગમ છે સંપૂર્ણ સાથ કે બાકીના 77 ગામો અમારા સાવરકુંડલાના છે, એમાં પણ સરદારની પ્રતિમા એ ગામના ચોકમાં મુકાય. આપણી પેઢી છે એમાંથી પ્રેરણા લે અને એ કામની અંદર ગોપાલભાઈ જ્યારે સામેથી 2 ડગલા આગળ ચાલ્યા છે ત્યારે હું જનપ્રતિનિધિ તરીકે કહું છું કે ગોપાલભાઈ જ્યાં જરૂર પડે અમારી જનપ્રતિનિધિ તરીકે અમે આના માટે 5 ડગલા આગળ ચાલવા માટે તૈયાર છીએ. ફરીથી ગોપાલભાઈને શુભકામનાઓ આપું છું. આપને અમારો આ વિડીયો જો ગમ્યો હોય અને સ્ટોરી ગમી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને ફોલો કરો, લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.